વડોદરા શહેરના કેટલાક સંવેદનશીલ વિસ્તારોમાં પાલિકા દ્વારા દબાણ હટાવવાની કામગીરી જે છે તે છેલ્લા 3-4 દિવસથી કરવામાં આવી રહી છે। ત્યારે આજે નવાપુરા પાસે આવેલું જે મહેબૂબપુરા છે ત્યાં દબાણ શાખાની ટીમ જે છે તે પોલીસ બંદોબસ્ત સાથે દબાણ હટાવવા માટે નીકળી હતી। એ દરમિયાન જે ઘર્ષણના દ્રશ્યો છે તે જોવા મળ્યા હતા। ખાસ કરીને વાત કરીએ તો મહેબૂબપુરા વિસ્તારમાં જ્યારે દબાણ શાખાની ટીમ પહોંચી ત્યારે જે કેટલાક ઈસમો છે તેઓ પોતપોતાની જે લારી છે તે છોડાવવા માટે પ્રયત્ન કરતા હતા, પરંતુ દબાણ શાખાની ટીમે પ્રતિકાર કરતા જે માથાભારે તત્વો છે તેઓ વિફર્યા હતા અને પાલિકાના જે અધિકારી છે તેમને ધક્કે ચડાવ્યા હતા અને ત્યારબાદ તેમની સાથે હાથાપાઈ જે છે તે કરવામાં આવી હતી અને લારી છોડાવવાનો પ્રયત્ન જે છે તે કરવામાં આવ્યો હતો। માહોલ તંગ બને પહેલાં પોલીસે તમામ જે પરિસ્થિતિ છે તેના પર કાબૂ મેળવ્યો છે અને ડીસીપી કક્ષાના જે અધિકારી છે તેઓ અહીંયા ઘટના સ્થળ પર પહોંચ્યા છે। મોટી માત્રામાં પોલીસનો સ્ટાફ હાજર હતો, એસઆરપીના જવાનો હાજર હતા, જેના કારણે આગી જે સ્થિતિ છે તે વધુ વણશે એ પહેલાં તેના પર નિયંત્રણ જે છે લાવી દેવામાં આવ્યું છે અને પોલીસ કહી રહી છે કે જો પાલિકા દ્વારા કોઈ અધિકારી દ્વારા સમગ્ર મામલે ફરિયાદ નોંધવામાં આવશે, સરકારી કામમાં રૂકાવટની પણ ફરિયાદ જો નોંધવામાં આવશે તો પોલીસ દ્વારા આ સંદર્ભે ફરિયાદ લઈને કાયદેસરની કાર્યવાહી છે તે કરવામાં આવશે। હાલ આ જગ્યા પર પોલીસનો કાફલો ખડકી દેવામાં આવ્યો છે અને પરિસ્થિતિ જે છે તેના પર નિયંત્રણ મેળવી લેવામાં આવ્યું છે। છેલ્લા 3 દિવસથી વડોદરા મહાનગરપાલિકા તરફથી દબાણ હટાવો અંગેની જે કામગીરી ચાલી રહી છે યુદ્ધના ધોરણે, એની મદદમાં પોલીસ ટીમોને ઓલરેડી ફાળવી દેવામાં આવી છે। આજે આ મુગલવાડા ખાતે દબાણ હટાવવા બાબતે કોઈ લારી અથવા કોઈ ગલ્લાને ઉપાડીને એમની વાહનમાં નાખવા બાબતે ઘર્ષણ થયેલું લોકો સાથે, સ્થાનિક રહેવાસીઓએ વિરોધ કરેલો અને એ લારી પાછી લઈ જવાની કંઈ વાતમાં થોડું થઈ ગયેલું, પણ પૂરતો સ્ટાફ આવી જવાના લીધે કોઈ કાયદો અને વ્યવસ્થાનો કોઈ પ્રશ્ન નથી। પરંતુ જો કોર્પોરેશનની ફરજમાં રૂકાવટ કરવામાં આવી હોય તો અમે એના વિશે કોર્પોરેશનની ફરિયાદ લઈ અને કાયદેસરની કાર્યવાહી કરશું અને એની સાથે જેટલા લોકો જો વિરોધમાં કે સંડોવાયેલા જણાઈ આવશે એ લોકો વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરી કડક કાર્યવાહી કરવામાં આવશે। ઈજા પહોંચી હોય કે ના, ઈજા અને એવી કોઈ બાબત નથી, પણ મારે અત્યારે કોર્પોરેશન અધિકારી જે ઇન્ચાર્જ છે એમની સાથે વાત થઈ તો કોઈ ઇન્સ્પેક્ટર છે એમના જે અહીંયા ઇન્ચાર્જ હતા, તો એમની સાથે આ લોકોએ લારી છોડાવવા માટે ઝપાઝપી કરી અને લારી છોડાવવાની કોશિશ કરેલી। લારી પોલીસનું ઇન્ટરફેર હતું, પોલીસની હાજરી હતી, એટલે એમાં એ સફળતા મળી નથી અને દબાણવાળી જે વસ્તુ હતી એ કોર્પોરેશને હસ્તગત કરીને એમની ગાડીમાં લઈ ગયા છે। પરંતુ આગળ એ લોકોને જાણ કરી છે કે તમે આ બાબતે તમારે જો ફરજમાં રૂકાવટ અંગેની ફરિયાદ આપવી હોય તો તમે તાત્કાલિક નવાપુરા પોલીસને આવો, એટલે આપણે એ ફરિયાદ લઈને કાયદેસરની કાર્યવાહી કરીએ। બાકી અત્યારે દરેક જે ટીમો શહેરમાં કામ કરી રહી છે એની સાથે આપણે એડવાન્સમાં પ્લાનિંગ કરી અને પોલીસ એસઆરપીની જે ટીમો છે એ એરિયા વાઇઝ આગલા દિવસે અમે એમને મોકલી આપીએ છીએ અને આ લોકો સમયસર કામગીરી કરે, એમાં કોઈ રૂકાવટ ના આવે એ બાબતે આપણે તકેદારી રાખીએ છીએ। પણ જ્યારે જ્યારે આવો વિસ્તારમાં ટોળાશાહી થાય ત્યારે આ બાબતે ગંભીર નોંધ લઈ અને આગળની કાર્યવાહી કરવામાં આવશે। આ નવાપુરા વિસ્તાર આમ તો સંવેદનશીલ છે જ, પણ જેમ જેમ કમ્પ્લેનો છે ને જે પ્રમાણેની કાર્યવાહી કરવાની છે એ હાયર લેવલથી જાણ કર્યા મુજબની એ રીતની અમારી કામગીરી હાલમાં ચાલુ છે ખાટકીવાસની અંદર। આની પહેલાં રકઝક થઈ હતી, ઘટના શું બની? એ એક રિક્ષા હટાવવા બાબતે થઈ હતી, પરંતુ એ રિક્ષા પાછી અમારી ટીમ દ્વારા લઈ લેવામાં આવેલ છે, જમા લેવામાં આવેલ છે। તમારા દ્વારા ફરિયાદ આપવામાં આવશે પોલીસને? જે નિયમ મુજબની હશે તે કાર્યવાહી કરવામાં આવશે।